હવે વાત કરવી છે પક્ષીઓના સ્વર્ગની. જામનગરને અડીને આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય. આમ તો આ ખીજડીયા એક ગામ છે, પણ આ પક્ષીઓનું, ખાસ તો યાયાવર પક્ષીઓનું સ્વર્ગ છે. એનું કારણ એ છે કે ભારતમાં મોટા ભાગના પક્ષી અભયારણ્ય કાં મીઠા પાણીના અભયારણ્ય છે, કાં ખારા પાણીના અભયારણ્ય છે. ખીજડીયાની ખાસિયત એ છે કે અહીંયા મીઠા અને ખારા બંને પાણીનું એક જ જગ્યાએ અભયારણ્ય છે, અને માટે જે યાયાવર પક્ષીઓ જે લાખો કિલોમીટરનો પ્રવાસ કરી શિયાળામાં ભારતમાં આવે છે, એ અહીંયા એક અલગ જ માહોલ સર્જે છે. અને અહીંયા દરેક જાતના પક્ષીઓ તમને જોવા મળે છે. હંસથી લઈ ગરુડ એવા પક્ષીઓ જોવા મળે છે જે કદાચ દુનિયામાં ક્યાંય ન જોયા હોય. કુદરતના સાનિધ્યમાં એક અનોખી દુનિયા, પ્રવાસી પક્ષીઓ માટેનું સ્વર્ગ. જો તમારે કુદરતના સંગાથમાં પક્ષીઓની આગવી દુનિયા જોવી હોય તો તમારા માટે જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય શ્રેષ્ઠ જગ્યા છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવે છે. છીછરા પાણી અને લીલોતરી પર જાત જાતના પક્ષીઓને જોવાનો લહાવો અહીં શિયાળાની સૌથી મોટી ખાસિયત છે. આશરે 7.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં 330 જેટલી પક્ષીની પ્રજાતિઓ જોવા મળે છે. યુરોપ, ઈરાન, અફઘાનિસ્તાન, સાઇબેરિયા અને પાકિસ્તાન સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં આવે છે. શિયાળો જામતા અનેક વિદેશી પક્ષીઓ તેમના મૂળ વતનથી અહીં આવી પહોંચ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય એ એમ કહેવાય કે બહુ સારું ઇકોસિસ્ટમ અને સારી એવી બાયોડાયવર્સિટી છે, જેને લીધે દર વર્ષે 2 કે 3 સ્પીસીસનો વધારો થાય છે. આમ જોઈએ તો જનરલી પક્ષીઓ આવતા જ હોય, પણ ઘણી વખત આપણી નજરે ન ચડતા હોય, કારણ કે આટલો મોટો વિસ્તાર એરિયો તો એમાં ઘણી વખત આવીને જતા રહ્યા હોય છે. પણ દર વર્ષે 2 કે 3 એવી સ્પીસીસ હોય છે જેમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. ભારતના જાણીતા પક્ષી નિષ્ણાંત સલીમ અલીએ 1984માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી. ત્યારે એક દિવસમાં તેમણે પક્ષીઓની 104 પ્રજાતિઓ શોધી કાઢી હોવાનું નોંધાયું છે. વિશ્વમાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે, ત્યારે ખીજડીયા આવી પ્રજાતિઓના બચાવ અને પ્રજનનનું મોટું કેન્દ્ર છે. મોટી ચોટીલી ડૂબકી, નાની કાંકળસાર અને કાળી ડોક ઢોંક જેવી પ્રજાતિઓ અહીં સંતતિનો ઉછેર કરે છે, જ્યારે ખારા પાણીના વિસ્તારમાં આવેલા મીઠાના અગર, યાયાવર, કુંજ, મોટો અને નાનો હંજ તેમજ પેણ માટે आदर्श विश्रांति स्थान की गरज सारे छे। हर तरफ के बहुत सारे वेडर्स होते हैं, मतलब पानी के पास रहने वाले छोटे पंछी जो बाहर के देश से आते हैं, वो दिखने को मिल रहे हैं. कोई बदक, डक्स के प्रकार है, स्पॉट बिल डक, शोवेलर डक, देन पिन टेल डक, ये 3-4 प्रकार के डक्स दिख रहे हैं. छोटा एक डैपचिक करके होता है, स्मॉलर ग्रिप, वो भी अभी देखने को मिला. अभी हमें पेलिकन्स दिख रहे हैं, रोजी पेलिकन्स दिख रहे हैं, और ग्रेटर फ्लेमिंगोज भी दिखे. तो ये और अच्छा 1-2 प्रकार के ईगल्स भी देखे. एक स्टेपी ईगल भी देखा है और एक शॉर्ट टोड स्नेक ईगल जो सांप खाने वाला एक गरुड़ है, वो भी देखने को मिला अभी हमें. सामान्य रीते यूरोप, चीन और स्पेन में जोवा मळता रेड क्रेस्टेड पोचार्ड शियाळानो लांबो समय यूरेशिया में वितावे छे, पण उत्तर गोळार्ध में ठंडीनुं प्रमाण वधी जता तेमज खोराक मेळवो मुश्केल बनता आ पक्षीओ लांबू अंतर कापीने भारतना मेहमान बने छे. જે પક્ષીઓ છે એ નોર્થ સાઇડથી આપણે વર્લ્ડનો મેપ જોઈએ તો નોર્થ સાઇડથી માઇગ્રેશન કરતા હોય અને સાઉથ તરફ જતા હોય છે. જ્યારે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, પક્ષીઓના 3 ફ્લાયવે હોય છે. જે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેમાં મિડલમાં આવે છે, એટલે સૌથી વધારે માઇગ્રેટરી પક્ષીઓ આવે છે. દેશના વાત કરીએ તો સાઇબેરિયા છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, યુરોપ, ઈરાન, ઇરાક, આવા ઘણા બધા દેશોમાંથી પક્ષીઓ આવે છે. અને આવે એમાં પણ એવું છે કે ઘણા બધા પક્ષીઓ છે એ માઇગ્રેટરી થઈને અહીંયા આવે છે તો શિયાળાના 4 મહિના આપણા મહેમાન બને છે. ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે પેસેજ માઇગ્રેટ કે ટૂંકા ગાળાના આપણા મહેમાન બની અને બીજી જગ્યાએ માઇગ્રેશન કરતા હોય છે. પક્ષીઓના આગમનથી ખીજડીયા અને તેની આસપાસના વિસ્તારની રોનક વધી જાય છે. પાણી, જમીન અને વૃક્ષો જ્યાં જુઓ ત્યાં પક્ષીઓના ડેરા નાખેલા જોઈ શકાય છે. અદ્ભુત પક્ષીગાન, નયનરમ્ય પ્રકૃતિ દ્રશ્યો ખીજડીયાની ભૂમિને સ્વર્ગ સમાન બનાવે છે. પક્ષીવિદો અને પક્ષી નિરીક્ષકો માટે તો આ અભયારણ્ય કોઈ ગ્રંથથી કમ નથી. આ જગ્યાનું આકર્ષણ તેમને અહીં ખેંચી લાવે છે. અહીં વિદેશી પ્રવાસીઓ પક્ષીઓને જોવા માટે આવે છે.
લોકોએ લાઈક બુક્સમાં ને એવી રીતે જોયા હોય મૂવીઝમાં કે એ બધા અમે લાઈક લાઈવ જોઈ શક્યા છે. અને આમ આખું નેચર એટલે વાતાવરણ એકદમ પીસફુલ અને શાંતિવાળું છે. કે પક્ષીઓ માટે તો સ્વર્ગ સમાન છે જ, પણ લોકો માટે પણ સ્વર્ગ સમાન છે. અહીંયા આવે તો એકદમ રિલેક્સ થાય, તમારું જે બોડી છે ખુદ ફીલ કરે કે પોતાનું બોડી છે એ રિચાર્જ થાય. એવું સરસ અહીંની જે એર ક્વોલિટી છે એ એકદમ, અહીંનું જે વાતાવરણ છે ચારે બાજુ પક્ષીઓનો અવાજ જ આવે, કોઈ કઈ જાતનો ઘોંઘાટ વગર એકદમ શાંતિ. માનો કે કોઈ પણને મેડિટેશન કરવું હોય તો એક સારામાં સારો અભ્યાસ છે. એવું આપણું આ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતની દક્ષિણ તટે આવેલો જલપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ છે, જ્યાં મીઠા અને ખારા બંને પાણીના જલપ્લાવિત વિસ્તારો આવેલા છે. પક્ષીઓ માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોવાથી તેમાં સલામતીને જોતા ખીજડીયા યાયાવર પક્ષીઓની પસંદ છે. શિયાળામાં અહીં બચ્ચાને જન્મ આપી પક્ષીઓ શિયાળો સમાપ્ત થતાં તેમના વતન પરત ફરે છે. आप रुकेंगे तो आपको कूट्स और छोटे डक्स और डैपचिक्स ये आपके धीरे धीरे पास में आते हैं. वेडर्स जो किनारे से चलने वाले जो पंछी रहते हैं वो शैलो वाटर में फिशिंग करते हैं या खाते खाद्य, वो भी आपके पास आते हैं. मतलब सैंड पाइपर्स, प्लोवर्स, ये छोटे पक्षी भी आपके पास में आ सकते हैं. बाकी पेड़ों के ऊपर तो आपको कोई शिकारी पक्षी भी मिलेंगे. ठीक है, कॉर्मोरेंट्स है, पानकावड़ा बोलते हैं, पानी में का कौवा, ब्लैक कलर के, वो भी आपको दिख रहे हैं. और अच्छा एक बर्ड है स्नेक बर्ड, डार्टर करके एक बर्ड है, उसकी नेक जो होती है वो स्नेक के जैसी होती है, इसलिए उसे स्नेक बर्ड नाम दिया है. तो वो भी बहुत अच्छे से आपको पास में दिखने को मिल रहा है यहाँ पे. જામનગરના પક્ષી પ્રેમી રાજવી જામસાયમ શત્રુશલ્યસિંહે ખીજડીયાને અભયારણ્ય ઘોષિત કરવા ઘણા પ્રયાસ કર્યા હતા. તેના જ પરિણામે 1981માં વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો, જેનાથી પક્ષીઓના શિકાર પર આપોઆપ પ્રતિબંધ મુકાયો. અભયારણ્યમાં પાણીની વચ્ચે પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે જામ સાહેબ દ્વારા પાળા પણ બાંધવામાં આવ્યા હતા, જે પક્ષીઓને મદદરૂપ થાય છે. અનુકૂળ જગ્યા હોવાથી પક્ષીઓ પક્ષીવિદો સાથે મિત્રતા પણ કરી લે છે. પીસફુલ વાતાવરણ છે. આટલું જામનગરમાં આવું ફોરેસ્ટ લાઈફ હશે, બર્ડ સેન્ચુરી હશે અને આવું એક્સપિરિયન્સ અમને મળશે એ અમે એક્સપેક્ટ નહોતું કર્યું, પણ ખૂબ જ મજા આવી. અને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા આવો, જોવો અને તમે તમારી આંખોથી એક્સપિરિયન્સ કરશો તો તમને બહુ જ મજા આવશે આમાં. ખીજડીયામાં પક્ષી દર્શન અને પ્રકૃતિ દર્શન માટે શિયાળાની ઋતુ આદર્શ ગણાય છે. જામનગરથી ફક્ત 12 કિલોમીટર દૂર આવેલા ખીજડીયામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેમાં 13 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક ભાગ લઈ શકે છે. એવામાં વિદ્યાર્થીઓએ આ જગ્યાની ખાસ મુલાકાત લેવી જોઈએ. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર.